યુવાનો જાગો, બરોબર? તમે તમારા અધિકાર માટે નહીં જાગો તો બીજું કોઈ તમારા માટે નહીં જાગે. આ હકીકત છે. ઉત્તર પ્રદેશની ઘટના જો તમને ધ્યાનમાં હોય, બરોબર, યુપી પીસીએસ ની પરીક્ષા, પીએસસી ની પરીક્ષા જે હતી એમાં તમને જોયું છે, એઆઈ ની પરીક્ષા ને એઓ ની પરીક્ષા જે હતી એમાં પણ તમને જોયું હશે કે ખાલી 2 શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી, એમાં પણ 6 માર્કનું નોર્મલાઇઝેશન હતું. તો વિદ્યાર્થીઓએ આખું યુપી માથે લઈ લીધું હતું અને આખું યુપી માથે લઈ અને વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ કર્યો હતો અને વિરોધના અંતે એ નિર્ણય જે હતો એ પાછો ખેંચવો પડ્યો હતો અને રી એક્ઝામિનેશન કરવી પડી હતી. શું તમારી આ તાકાત છે? પહેલા તો પ્રશ્ન તમારી જાતને પૂછજો. કેમ કે આજે વિદ્યાર્થીઓ છે ને એ વેચાયેલા છે, હું જાણું છું. કેમ ખબર છે? આજે ગમે એના દાખલા હું દઈ શકું એમ છું. જો હું તમને ટેટ ટાટ નો દાખલો દઉં, આજે અમારી પાસે વિદ્યાર્થીઓ આવે છે કે સાહેબ ટેટ ટાટમાં જગ્યા વધવી જોઈએ. એટલે હું પૂછું કે શેમાં? તો કે સાહેબ ગુજરાતી વિષયમાં જગ્યા વધવી જોઈએ. એટલે કે કેમ ગુજરાતી વિષયમાં? તો કે સાહેબ ગુજરાતી વિષયમાં આટલી જ જગ્યા આપવામાં છે, લગભગ 600 જેવી જગ્યાઓ આપવામાં આવી છે. પછી મારી પાસે બીજા વિષયના શિક્ષકો આવે, એટલે કે સંસ્કૃતના, કે પછી હિન્દીના, કે પછી ઉર્દુના, કે પછી અન્ય બીજી ભાષાઓના, કે પછી અંગ્રેજીના શિક્ષક આવે કે સાહેબ અમે તો આટલી બધી મહેનત કરી છે. પાછો ઓલા ગુજરાતી વાળા કે સાહેબ આપણી તો માતૃભાષા છે, આ માતૃભાષાને બચાવવાની લડાઈ છે. પછી હિન્દી વાળા આવે, હિન્દી વાળા એમ કે સાહેબ આપણે તો સંસ્કૃત, ટૂંકમાં આ તો આપણી રાષ્ટ્રીય ભાષા છે અને એને બચાવવા માટે આપણે લડવું જોઈએ. પછી સંસ્કૃત વાળા આવે, સાહેબ આ તો સંસ્કૃત આપણી બહુ પૌરાણિક ભાષા છે અને આપણે આને લિપિને અને ભાષાને બેયને બચાવવી જોઈએ, આના માટે કંઈક કરવું જોઈએ. પછી ઉર્દુ વાળા, પછી અંગ્રેજી વાળા, સાહેબ હવે તો બધું કોમ્યુનિકેશન અંગ્રેજીમાં થઈ ગયું છે, હવે અંગ્રેજી વગર તો ચાલે જ એમ નથી, તો આપણે અંગ્રેજી માટે લડવું જોઈએ. એટલે એમાંય ફાટા છે. કોઈને એવું નથી કે ના આ શિક્ષક હશે તો શાળા રહેશે, અને શાળા એટલે મંદિર, અને આ મંદિરમાં આપણે બાળકોને ભણાવી ગણાવી મોટા કરવાના છે, બાળકોને એ સંસ્કારનું સિંચન કરવાના છે. કોઈને શાળાની ચિંતા નથી, બસ પોતાના વિષયની ચિંતા, તો પોતાની વ્યક્તિગત ચિંતા છે. એટલે આ વ્યક્તિગત ચિંતા છે ને, ત્યાં માણસ જે પોતાનો અંગત સ્વાર્થ જોઈને જે ચાલે છે ને, તકલીફ ત્યાં છે. અને એક વિષયની હોય તો ગુજરાતી ખતરામાં આવી જાય, તો અંગ્રેજી ખતરામાં આવી જાય, તો હિન્દી ખતરામાં આવી જાય, સંસ્કૃત વાળો કે સંસ્કૃત ખતરામાં છે, ઉર્દુ વાળો કે ઉર્દુ ખતરામાં છે. આવું ચાલે છે. મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે. આવું ગુજરાતની અંદર થઈ રહ્યું છે. 24,700 ની જગ્યા આપવામાં આવી છે શિક્ષકોની અંદર. 24,700 ની શિક્ષકોની જગ્યામાં વધારો કરવા માંગીએ અને એના માટે લડત લડીએ, બરોબર, તો કોઈ આવા તૈયાર નથી. બસ ઘરે બેઠા બેઠા ટ્વીટ કરવી છે, ઘરે બેઠા બેઠા ક્યાંક મેસેજ કરવો છે કે તમે વધો, યુવરાજસિંહ તુમ આગે बढ़ो, કે ફલાણા ભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ है. પણ જયારે ગ્રાઉન્ડ ઉપર જોવા જઈએ તો 5 લોકો નથી હોતા. આ વાસ્તવિકતા છે. જગ્યા આપણે કેટલી જોઈએ છે? તો કે 50,000 જગ્યાઓની ભરતી કરવી જોઈએ. શા માટે ભાઈ સરકાર ભરતી કરે? માયગા વગર તો માય નો પીરસે. આ તો ઉપર નીચે બે એની સરકાર છે.